પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 5500થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી વિક્રમ સર્જી દીધો હતો। પોરબંદરમાં હનુમાન જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે, જેમાં સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારે સાંજથી શરૂ થયેલા કેમ્પમાં માત્ર 3 કલાકમાં 1500 બોટલ રક્ત એકત્રિત થયું હતું। શનિવારે હનુમાન જયંતીના દિવસે સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો। પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, કડચ અને બગવદર ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન કેમ્પમાં અમદાવાદની UN મહેતા અને GR કેન્સર હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ, રાજકોટ રેડ ક્રોસ ટીમ તેમજ પોરબંદરની ભાવસીજી અને આશા હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં યુવાનો, મહિલાઓ, યુવતીઓ સાથે કોસ્ટગાર્ડ, નેવી અને આર્મીના જવાનોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। શું કાર્યક્રમ છે, શું આયોજન છે? આજે હનુમાન જયંતિ નિમિત્તે વર્ષોથી બાલા હનુમાન ગ્રુપ દ્વારા વનના મહોત્સવ ઉજવવામાં આવે છે। તેમાં સૌથી મુખ્ય કાર્યક્રમ હોય છે તે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, અને આજે પોરબંદર એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કે પોરબંદર જિલ્લામાં 5 અલગ અલગ જગ્યાએ એક જ સમયે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે, અને એનો જે ઉત્સાહ છે લોકોમાં તે આપ જોઈ શકો છો। પોરબંદર, બગવદર, રાણાવાવ, કુતિયાણા અને કડચ એ રીતના 5 અલગ અલગ લોકેશન ઉપર આ બ્લડ કેમ્પ ચાલુ છે અત્યારે, અને સાંજ સુધીમાં એને પૂર્ણ કરીશું। અને જ્યારે પૂર્ણ કરવા કરશું ત્યારે સૌથી મોટો સૌરાષ્ટ્ર ગુજરાતનો ઇતિહાસ રચવા પોરબંદર જઈ રહ્યું છે, અને રક્તદાતા તરીકેની પોતાની છાપ ઊભી કરશે। આજે ધાર્મિક કાર્યક્રમમાં લાડુનું વિતરણનું શું કરાય? લાડુ અમારા સ્વયંસેવક દ્વારા બનાવવામાં આવે છે। 51,000 બોક્સ તૈયાર કરવામાં આવે છે, અને સાંજે મહાઆરતી પછી જે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે તેને એક માણસ દીઠ 1 બોક્સ આપવાનું અમારો અહીંયા નિયમિત છે। તે રીતે અમે 51,000 લોકોને આ પ્રસાદી બાંટીશું। આયોજનમાં કેટલા દિવસે તૈયારી હાલતી હતી? કેટલા લોકો આ આયોજનમાં પૂર્વ 8 દિવસથી સખત તૈયારી ચાલુ છે, અને 4 દિવસ તો તમામ રાજકીય પક્ષો તથા સામાજિક સેવાઓ, પોલીસ સ્ટાફ, નેવી, કોસ્ટગાર્ડ તમામ લોકોએ અમને રક્તદાનમાં ખૂબ સહયોગ આપ્યો છે। રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। માત્ર 24 કલાકમાં જ કુલ 5500 બોટલ રક્ત એકત્રિત થતા પોરબંદરમાં રક્તદાનનો નવો ઇતિહાસ રચાયો છે। આ કેમ્પમાં કેતનભાઈ ગજ્જર અને સાગરભાઈ મોદી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી, ત્યારે લોકોએ તેની કામગીરીને બિરદાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।